કોટડા સાંગાણીમાં છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ગાઢ અંધારપટ છવાઈ જાય છે। વર્તમાન સમયમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે સરદાર ચોક, ભાડલા રોડ, ગોકુળ ચોક, મેઇન બજાર તેમજ સરકારી હોસ્પિટલ પાસેના વિસ્તારોમાં લાઇટ બંધ છે, જેના કારણે રાત્રિના સમયે બહાર નીકળતા લોકોને અંધારામાં જવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બિસ્માર રસ્તાઓ અને અંધારપટના કારણે કોટડા સાંગાણીની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પ્રજાની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ કરવામાં આવે। કોટડા સાંગાણીની સ્ટ્રીટ લાઇટો તમામ બંધ છે છેલ્લા 15 દિવસથી। તે વિશેષમાં રાજુભાઈ એડવોકેટ જોશી જણાવે છે। કોટડા સાંગાણી ગામમાં છેલ્લા 15 દિવસ થયા તમામ સ્ટ્રીટ લાઇટો બંધ છે। રાત્રે 9 વાગ્યા પછી અંધારપટ છવાઈ જાય છે। આ અંગે ગ્રામ પંચાયતમાં જીઈબીમાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી આજ સુધી થયેલ નથી। આ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અમારી માંગણી છે। ગામ લોકો ઘણા સમયથી આ તકલીફો ભોગવી રહ્યા છે, પણ સ્થાનિક નેતાઓ, રાજકારણીઓ, અધિકારીઓ કોઈ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોય। આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા અમારી રજૂઆત છે। કોટડા સાંગાણી અફતાબ સલીમભાઈ પતાણી।